અમીરગઢ તાલુકાના ખારા વાઘોડિયા ખાતે અક્ષત કળશ નિમિત્તે ગ્રામજનો દ્વારા ટ્રેક્ટરો દ્વારા રેલી ઇકબાલગઢ રામજી મંદિર ખાતે પહોંચી। સમગ્ર દેશમાં રામલલાની પધરામણી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રંગે રંગાયું છે। દેશભરમાં રામ મંદિરના પૂજિત અક્ષત કળશમાં ભરી આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। ખારા વાઘોડિયા ખાતે ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળીને ખારા વાઘોડિયા ગામજનો સાથે ખારા ગામ પહોંચી રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સમગ્ર દેશ જ્યારે રામલલાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં લીન છે, ત્યારે આગામી 22 જાન્યુઆરીએ રામલલા મંદિરમાં બિરાજમાન થશે અને ક્ષણના ભાગી સમગ્ર દેશ બનશે, ત્યારે દિવાળી જેવો માહોલ અને ઉત્સાહ જોવા મળશે। ખારા વાઘોડિયા ખાતે અયોધ્યા ખાતેથી આવેલા અક્ષત કળશની ભવ્ય યાત્રામાં ખારા વાઘોડિયામાં નીકળી બાળકોએ ડીજેના તાલે નાચી આકર્ષણ જમાવ્યું હતું। તો આ પ્રસંગે ડીજેના તાલ સાથે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, ભક્તિમય માહોલ સર્જાયો હતો। નગરના ઇકબાલગઢ રામજી મંદિર ખાતે ભવ્ય કળશને લઈને ભવ્ય રેલી યાત્રા નીકળી હતી। ખારા વાઘોડિયા ગામજનો તેમજ રામાપીરના મંદિર ખાતે પૂર્ણ કરી હતી। અક્ષત કળશની ગામની દીકરીઓ દ્વારા કળશ માથે ઉપાડી દીકરીઓ દ્વારા કળશનું પૂજન અને આરતી કરી હતી। રિપોર્ટિંગ બાય મુરદાસિંહ ચૌહાણ, અમીરગઢ।